સર તમને શું લાગે છે કે આપણે આરબીઆઈ ની એક્ઝામ છે ગ્રેડ બી ડીઆર ની અને બીજી એક બેંક એક્ઝામ છે એમાં ડિફરન્સ શું છે તૈયારી કરવા માટે? સિલેબસનો ડિફરન્સ છે આમ તો. બાકી હમ. બધી એક્ઝામ હોય છે એમાં ક્વાન્ટ, રિઝનિંગ અને ઇંગ્લિશ એ જ મેઇન પિલર હોય છે જેના આધારે તમે પાસ કરી શકો. જ્યારે આરબીઆઈ ગ્રેડ બીમાં એવું નથી. એનો સિલેબસ થોડો ડિફરન્ટ છે, થોડો યુપીએસસીનો અને થોડો બેન્કિંગનો, બંનેનું મિક્સચર હોય ને જે રીતે સિવિલ હા. સર્વિસનું અને બેન્કિંગનું એવું છે. હમ. ક્વાન્ટ, રિઝનિંગ અને ઇંગ્લિશ સિવાય તમારે સોશિયલ ઇશ્યુઝ, ઇકોનોમિક ઇશ્યુઝ અને ફાઇનાન્સ અને મેનેજમેન્ટ જેવા વિષયો પણ ભણવા પડે છે આના માટે. અચ્છા. તો જે એનો ફેઝ વન છે આરબીઆઈ નો ગ્રેડ બી નો, તો ફેઝ વન ની જે તમે જે હા. તૈયારી કરી તો તમારે એમાં કઈ રીતે તમે તૈયારી કરી? ફેઝ વનમાં બીજી બીજી એક્ઝામો આવે છે આઈબીપીએસની, ક્વાન્ટ અને રિઝનિંગ, ઇંગ્લિશ, જે એનું લેવલ એનું જે હોય છે લેવલ એ જ લેવલ હોય છે આરબીઆઈમાં પણ. હમ. એટલે ક્વાન્ટ, રિઝનિંગ અને ઇંગ્લિશ તો એનાથી થઈ જાય છે આઈબીપીએસની તૈયારીથી. ખાલી ફેર એટલો હોય છે કે બીજી બધી એક્ઝામોમાં સ્પીડનું મહત્વ હોય છે કે તમારે સારી સ્પીડ જોવે. જે આરબીઆઈ ગ્રેડ બી ની પ્રી છે એમાં સ્પીડનું મહત્વ નથી, એમાં એક્યુરેસીનું મહત્વ છે. તમારે ઓછા સવાલો સોલ્વ કરવાના હોય છે પણ એ સચ્ચા જ હોવા જોઈએ. તો કટ ઓફ નીચું હોય છે પણ તમારે થઈ જાય જો એક્યુરેસી સારી હોય તો. અચ્છા અચ્છા. તૈયારી માટે મેં એ જ કર્યું હતું કે હું બીજી બધી એક્ઝામો આપતો હતો આઈબીપીએસની. ઓકે. મેં જેમ કે 12-13 એક્ઝામો આપી હતી સાયકલમાં, જુદી જુદી. બરાબર. હા. તો જે તમે તૈયારી કરી આરબીઆઈ ની તો એની પહેલા તમે કોઈ તૈયારી કરી હતી એક્ઝામની કે તમે બીજું કોઈ બેંક એક્ઝામ આપી હતી? મેં શરૂઆત કરી હતી યુપીએસસી થી. બે અચ્છા. હજાર વીસમાં મેં આપી હતી યુપીએસસી ની પ્રિલિમ્સ. તો પ્રી થઈ ગઈ હતી પણ મેન્સ નથી થઈ મારી. તો 2020 ને 21 બે વાર એવું થયું કે પ્રી પાસ થઈ ગયો પણ મેન્સ ના થઈ મારાથી. અને ઓકે. પછી બેકઅપ તરીકે જીપીએસસી રાખ્યું હતું, મેં જીપીએસસી આપી. પણ એમાં ઇન્ટરવ્યુમાં ના થયું, મેન્સમાં સ્કોર ઓછો હતો એટલે. એટલે 2022માં મેં ડિસિઝન લીધું કે જોબ લેવી હશે તો બીજી બધી એક્ઝામ આપવી પડશે એમ, જે રેગ્યુલર થતી હોય અને સિલેબસ મેનેજેબલ હોય એ હોય. એટલે મેં 22માં સ્ટાર્ટ કરી હતી આરબીઆઈ આસિસ્ટન્ટ, ઈએસઆઈસી, યુડીસી ક્લર્ક, આ બધી એક્ઝામો આપવાની. બરાબર. તો તમારી આ ફર્સ્ટ જોબ છે એરી? ના, આ મારી ત્રીજી જોબ છે. હમ. જ્યારે મેં સ્ટાર્ટ કરી એક્ઝામ આપવાની ત્યારે ઈએસઆઈસીમાં થઈ ગયું હતું મારું. અને બીજી બધી જે એક્ઝામો આપી એમાંથી 10માં થઈ ગયું હતું એમ. પણ એમાં નાબાર્ડ સૌથી સારી હતી ત્યારે, નાબાર્ડ આસિસ્ટન્ટ. તો મેં એ જોઈન કરી હતી. બરાબર. એ તમે જોઈન કર્યા નાબાર્ડ. પછી સીડબી જોઈન કરી. બરાબર. સીડબીમાં આસિસ્ટન્ટ મેનેજર અને એના પછી આરબીઆઈ જોઈન કરી. ઓકે સરસ. તો પહેલા નાબાર્ડ પછી સીડીબી ને પછી આરબીઆઈ. હા. તો આપણે ફેઝ વનની તૈયારી કરવી હોય તો શરૂઆત કઈ રીતે કરવી જોઈએ? નોર્મલી જે મતલબ વિડીયોઝ હોય છે, પ્લેલિસ્ટો હોય છે આના માટેની, ક્વાન્ટ માટેની, રીઝનિંગ માટેની, યુટ્યુબ ઉપર અવેલેબલ હોય છે. હમ. એ જોઈ લેવી જોઈએ સમજવા માટે એકવાર કન્સેપ્ટ. બરાબર. એ જેમાં હા, જેમ કે મેં પહેલા શરૂઆત મેં કરી હતી રેન્ડમલી જે ફેમસ હોય છે ને કોચિંગ ક્લાસીસ, એમના વિડીયો જોઈને. બરાબર. જેમ કે અડ્ડા 24/7 છે તો એના વિડીયો, એ રીતે. પણ બરાબર. પછી મને એમાં થોડું એવું મજા ના આવી એટલે પછી મેં જે સ્પેશિયલી યુટ્યુબ આધારિત જે હોય છે ને લેક્ચરરો મતલબ, એમની ચેનલો હોય છે પોતાની, એમને હા. ફોલો કર્યા. હમ. જેમ કે રિઝનિંગમાં અંકુશ લાંબા કરીને હતા કોઈ, એમને ફોલો કર્યું. ઓકે. પછી ક્વાન્ટમાં કૌશિક મોહંતી કરીને છે, એ લોકો એ આરઆરબીમાં પીઓ હતા તો એમના ક્વાન્ટ ઉપર પકડ સારી હતી. તો બરાબર. એમાંથી ફોલો કર્યું ક્વાન્ટ. અને બીજું કે તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું છે? તમને કઈ બેનિફિટ થયો એનાથી? હા, એનું થયું છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હતું મારું બેકગ્રાઉન્ડ. તો એમાં કમ્પિટેટિવ પ્રોગ્રામિંગ વગેરે આવે છે જેમાં રિઝનિંગ અને ક્વાન્ટ થોડું થોડું વપરાતું હોય છે એમ. જેમ ઓકે. કે આ ફિબોનાકી સિરીઝ આવી ગઈ, પ્રાઇમ નંબર્સ આવી ગયા. તમારો બેઝ લગભગ ત્યાંથી થયો હશે. હા. અને ઇંગ્લિશ મારું સારું હતું તો એમાં જરૂર ના પડી મને. અચ્છા. તો ઇંગ્લિશ તમારું સારું હોવાનું શું કારણ? કે તમે પહેલાથી ઇંગ્લિશ મીડિયમમાં જ ભણેલા છો એ કારણ છે કે બીજું કોઈ રીઝન છે? ના ના, હું ભણ્યો છું ગુજરાતી મીડિયમમાં જ. પણ મને પહેલાથી આ નોવેલ્સ વગેરે વાંચવાનું ઇંગ્લિશની અને વેબ સિરીઝ ને ટીવી સિરીઝ ને બધું જોવાનું શોખ એમ કોલેજ ટાઈમમાં. અચ્છા. સરકારી કોલેજ હતી એટલે બહુ જાવું ના પડતું કોલેજમાં. એટલે 3-4 વર્ષ ઈ જ કર્યું છે.
હમ. વાંચવાનું અને આવું બધું જોવાનું. એટલે શું, સબટાઇટલ તમે વાંચો મૂવીના એટલે ફટાફટ જતા હોય સબટાઇટલ તો. યસ તમારા યસ. માટે ઊભા ના રહે. તો હમ. એનાથી તમારી ઓટોમેટિક સ્પીડ વધી જાય. અને એ સ્પીડ જ કામમાં આવે આ બધી એક્ઝામમાં, બરાબર. કોમ્પ્રિહેન્શનમાં ને એમાં. તો તમને શું લાગે છે કે જેનું ઇંગ્લિશ સારું હોય પહેલાથી, તો એને ઇંગ્લિશ માટે અલગથી કે તૈયારી કરવાની જરૂર છે, કે પછી તમને ઇંગ્લિશ આવડતું હોય તો તમારે અલગ ટાઈમ આપવાની જરૂર નથી? ના ના, તો જરૂર નથી. જેને આવડતું હોય એના માટે તો આઈબીપીએસ બેસ્ટ ચોઈસ બની જાય છે, મતલબ એક્ઝામોમાં. આટલું બધું ઇંગ્લિશનું વેટેજ બીજે ક્યાંય નથી હોતું બીજી કોઈ એક્ઝામમાં. 30% વેટેજ છે આમાં આઈબીપીએસની બધી એક્ઝામોમાં. તો જેનું બરાબર. ઇંગ્લિશ સારું હોય એના માટે તો બહુ સારો પ્લસ પોઈન્ટ છે. એ એટલો સમય બીજાને આપી શકે, બીજા વિષયોને, ક્વાન્ટ અને રિઝનિંગ વગેરેને. અચ્છા. તો પછી આપણે ઇંગ્લિશ સિવાય ક્વાન્ટ ને રિઝનિંગ જે છે એ સબ્જેક્ટ તમે એમાં કીધું ખરા કે યુટ્યુબમાં વિડીયો એમને જોયા હતા, તો તમે એના માટે કે કોચિંગ અલગથી લીધા હતા કે વિડીયો ઇનફ છે? ના ના, કોચિંગ નહોતા લીધા અમે. વિડીયો જ જોયા હતા એકવાર. વિડીયો ઇનફ છે મારું માનવું છે. અમુક કન્સેપ્ટ જે સમજવાના હોય છે, કન્સેપ્ટ એ તમારે એમ જ સમજાઈ જશે વિડીયોથી જ. પછી જે છે એ બધું પ્રેક્ટિસનું છે. તો સ્પીડ લાવવાનું પછી શું છે એના માટે ઉપાય? સૌથી બેસ્ટ તો સોલ્યુશન એ છે કે તમે મોક ટેસ્ટ આપો, મતલબ જેમાં ટાઈમ લિમિટ હોય એવા, ટાઈમર ચાલતું હોય એવા. હમ. ઘણી વાર જોઉં છું કે વિદ્યાર્થીઓ જે પેલી પીડીએફ હોય છે ને, 1000 ક્વેશ્ચનની પીડીએફ કરશે, હા. 1000 પઝલની પીડીએફ કરશે. પણ મારું માનવું છે કે એમાંથી આઉટપુટ ના મળે તમને જલ્દી, કેમ કે એમાં ટાઈમની કોઈ લિમિટ હોતી નથી. અને તમને જે કન્સેપ્ટ જુઓ સોલ્વ કરવા માટે, પઝલ સોલ્વ કરવા, એ તો તમને એમ જ આવડી ગયું હોય બીજા દિવસે જ તૈયારીના. પણ બરાબર. જે છે સ્પીડ લાવવાનું છે, તો ત્યારે પીડીએફ વગેરે કામમાં નથી આવતી. મોક ટેસ્ટ વધારે કામમાં ટાઈમ આવે. બેઝડ મોક ટેસ્ટ હોય, હા, એ જ કામમાં આવે છે. બરાબર. તો તમે કોઈ એક બે નામ આપી શકો કે આ મોક ટેસ્ટ સારી છે ગ્રેડ બી માટે? ગ્રેડ બી માટે તમે નથી લીધી કોઈ પણ ટેસ્ટ. પણ જે ફ્રી આવતી હતી ને ટેક્સ્ટ બુક ઉપર, ત્યારે ફ્રી વધારે હતી. અત્યારે તો બહુ ઓછી જોવા મળે છે. હમ. પહેલા જ આજથી 2-3 વર્ષ પહેલા બહુ બહુ ફ્રી હતી એમ ટેક્સ્ટ બુક ઉપર. દરેક એક્ઝામની બે બે ત્રણ ત્રણ મોક ટેસ્ટ ફ્રી હતી. અને એના જે એક બે પેપરો હોય છે પ્રીવિયસ યર ક્વેશ્ચન, એ પણ ફ્રી હતા. તો મેં એ રીતે જ આપ્યા હતા. તમે બેઝિકલી. ટેક્સ્ટ બુક ઉપરથી અને એજ્યુટેપ ઉપરથી. ઓકે. અને સ્પીડમાં તમને મોક ટેસ્ટ ફાયદો કરશે. તમારું ઇંગ્લિશ કવર હમ. થઈ ગયું, ક્વાન્ટ રિઝનિંગ. તો પછી જીએ બાકી રહ્યું. તો ગ્રેડ બી ડીઆરમાં ફેઝ 1માં જીએ આવે છે, રાઈટ? બીજી એક્ઝામમાં નથી હા, આવતી. તો જીએ નથી બહુ આવતું. જીએ બહુ લોકોને બહુ ટફ લાગતું હોય છે. જીએ માટે તમે શું કર્યું હતું? સાચી વાત છે. જીએ માટે એક અફેસ ક્લાઉડ કરીને આવે છે, પીડીએફ એની. તો એમાં બે વર્ઝન આવે છે એના. એક તો જે કમ્પ્રેહેન્સિવ હોય છે, એવું મોટું હોય છે. પર મંથ મતલબ 400 પેજીસની પીડીએફ હોતી હશે એની. અને અચ્છા. બીજું આવે છે અફેસ ક્લાઉડ નું પોકેટ પીડીએફ, જે અચ્છા. નાનું હોય છે, 100-125 પેજનું. તો એ સૌથી બેસ્ટ હોય છે અફેસ ક્લાઉડ પોકેટ. 100 પેજ હોય છે દર મહિનાના. અને એને તમે મલ્ટિપલ ટાઈમ રિવાઇઝ કરો એટલે તમારા મોસ્ટલી ક્વેશ્ચન એમાંથી નીકળી જાય. બરાબર. અચ્છા, તો તમે ફેઝ 1 તમે ફર્સ્ટ અટેમ્પમાં ક્લિયર કર્યો હતો કે તમને એક બે અટેમ્પ એના માટે લાગેલા હતા? ના ના, પહેલી અટેમ્પમાં થઈ ગયો હતો ફેઝ 1. અચ્છા, અને ફેઝ તમે ગ્રેડ બી ડીઆર મતલબ એક અટેમ્પમાં નીકાળી કે તમે એક બે વાર અટેમ્પ આપ્યા? ના ના, ઓવરઓલ આ મારો બીજો અટેમ્પ હતો. અચ્છા. ફર્સ્ટ અટેમ્પમાં ક્યાં અટકેલા, ફેઝ 2માં કે ઇન્ટરવ્યુમાં? ઇન્ટરવ્યુ લેવલે. કેમ કે હમ. હું ત્યારે શ્યોર નતો. જીપીએસસી પણ આપી રહ્યો હતો, યુપીએસસી પણ આપી રહ્યો હતો. તો થોડું મેં કચેલું લઈ લીધું, મતલબ કે ભાઈ ચલો આપતા આઈએ ઇન્ટરવ્યુ એમ. અચ્છા. પણ થોડું ટફ હોય છે આરબીઆઈ નું ઇન્ટરવ્યુ, એટલે એ પ્રમાણે એની તૈયારી જોતી હોય છે ઇન્ટરવ્યુમાં પણ. હમ. તો ઇન્ટરવ્યુમાં તમે જે તૈયારી કરી હતી એના માટે તમારા બીજા અટેમ્પમાં, તો તમે અલગ શું કર્યું હતું એ વખતે? મતલબ પહેલા અટેમ્પમાં તો તૈયારી હતી જ નહીં એવું હતું, એટલે બધું અલગ જ હતું એવું થઈ ગયું હતું. અચ્છા. બીજા અટેમ્પમાં જે એન્યુઅલ રિપોર્ટ હોય છે ને, એ વાંચ્યું હતું મેં. આરબીઆઈ એન્યુઅલ રિપોર્ટ જે આવે છે. હા, મારા બીજા અને ત્રીજા અટેમ્પના વચ્ચે મેં સિડબીનું ઇન્ટરવ્યુ પણ આપ્યું હતું અને પાસ કર્યું હતું. અને સિડબીમાં જોડાયો હતો હું. તો હા. ત્યારે હું શીખ્યો હતો આ બધું કરવાનું, કે ભાઈ એન્યુઅલ રિપોર્ટ વાંચવાનો, જે પણ સંસ્થાનું ઇન્ટરવ્યુ આપો એનો. બરાબર. એના સિવાય એનો કોઈ પબ્લિકેશન હોય, ક્વાર્ટરલી કે હાફ યરલી, બાય મંથલી, જે પણ એ જે લેટેસ્ટ આવ્યા હોય એક બે એ વાંચી લેવાના. એના સિવાય જે પણ સંસ્થાનું તમે આપતા હોય એનું ઇન ન્યૂઝ તમે સર્ચ મારો દો કે ન્યૂઝમાં કેમ છે અત્યારે સંસ્થા. તો બે ત્રણ પોઈન્ટ એમાંથી જોઈ લો તમે. અને પછી ભલે ક્વેશ્ચનમાં તમને પૂછે કે ના પૂછે, તમે એ પોઈન્ટોને બહાર લાવી શકો એમ ઇન્ટરવ્યુમાં નેચરલી પોતાની જાતે. તો ઇન્ટરવ્યુ એની આસપાસ ઘૂમે ને તમે સારા જવાબ આપી શકો એના વિશે. બરાબર. અને બીજું તમે ઇન્ટરવ્યુમાં શું ધ્યાન રાખ્યું હતું? કરંટ અફેર્સ તમે વાંચ્યું, એને તમે એન્યુઅલ રિપોર્ટ વાંચ્યો, એના સિવાય જે બેઝિક હોય છે જે કોઈ પણ ઇન્ટરવ્યુમાં કામમાં આવે?
બેઝિક તો એવું હશે કે સંસ્થાને તમે જાણો એમ, જે પણ સંસ્થા હોય તેનું કામ અથવા જે એની મેન્ડેટ હોય એ. જેમ કે શિડબીમાં તો હું જે બાજુમાં ઓફિસ હતી ને હા. ત્યાં મળીને આવતો રહ્યો હતો. જે એક ભાઈ જે થયા હતા ને સિલેક્ટ એમના, કે હમ. તમારું કામ શું હોય છે જાણવા માટે શિડબીનું. અને અચ્છા. મને એ લોકોએ પૂછ્યું હતું, મતલબ એ ડાયરેક્શન હું લઈ ગયો હતો ઇન્ટરવ્યુ, કે શિડબીના ઇન્ટરવ્યુ મને પૂછ્યું હતું એમને કે તમને આઈડિયા છે શું પ્રોસેસ હોય છે, તો મેં એમને સમજાવી પ્રોસેસ કે આવી પ્રોસેસ હોય છે, અને હું જાણીને આવ્યો છું બાજુની બ્રાન્ચમાં જઈને અચ્છા, કે તમે આવી કહી પ્રોસેસ હોય દીધું છે, ઓપન તમારે એટલું જાણીને આવ્યો છું. હા. અચ્છા. ઓકે. અને બીજું ડ્રેસિંગ સેન્સમાં તમારે શું ધ્યાન રાખવું પડે ઇન્ટરવ્યુ વખતે? હા, એ થાય છે ઇફેક્ટ, એમ મારું માનવું છે એનો. મેં પહેલા ઇન્ટરવ્યુ આપ્યો તો મતલબ નોર્મલ ફોર્મલ્સ પહેરીને આપ્યું હતું, હમ. વ્હાઈટ શર્ટ ને બ્લેક પેન્ટ ખાલી, કોઈ કોટ વગેરે નતો સીવડાવ્યો. અને બીજી વાર મેં ચેન્જ કર્યું હતું, હવે થોડું ડુ એન્ડ ડાઈ જેવું હતું, બીજી વાર આપવું પડ્યું એટલે. હમ. હમ. એટલે ડ્રેસિંગ સેન્સનું પણ હોય છે મહત્વ, કે તમે પ્રોપરલી જો મેલ છો તો તમે સૂટ પહેરીને જાઓ વ્યવસ્થિત, અને જો લેડીઝ હો તો ડ્રેસ અથવા સાડી. અચ્છા. અને ઇન્ટરવ્યુ વખતે તમને એવો કોઈ સવાલ પૂછેલો કે જે તમને ના આવડ્યો હોય, કે તમે ક્યાંય ડાઉટમાં રહી ગયા હો, તમને લાગ્યું કે હવે આ મને ના આવડ્યું, તમારું સિલેક્શન નહીં થાય? ઘણા સવાલો હતા આમ તો, મતલબ 30%માં એવું જ હોય છે આપણે ના આવડતા હોય એમ. હમ. તો આપણે સોરી કહીને જવા દઈએ. એમાંથી એક બે સવાલો એવા હતા કે જેમ જેમ કે હું શિડબીમાં હતો, તો એમને પૂછ્યું હતું કે જે બેઝલ નોર્મ્સ હોય છે એ જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, નાબાર્ડ, સિડબી, એમના ઉપર અપ્લાય થાય છે કે નથી થતા. તો મેં એનો જવાબ આપ્યો થાય છે. અને કેવી રીતે થાય છે એ પૂછ્યું તો એનો આઈડિયા નતો મને, કે ડિફરન્સ શું હોય છે એમના માટે અને બીજી બેંકો માટે બેઝલ નોર્મ્સમાં. બરાબર. સિમિલરલી એમને આરબીઆઈ નું પણ પૂછ્યું હતું કે એમાં થશે જ નહીં થતા. મેં કીધું નથી થતા આરબીઆઈ ઉપર, તો કેમ કોઈ લેન્ડિંગ નથી કરતી આરબીઆઈ એટલે. રાઈટ. તો તમે શું માનો છો કે ઇન્ટરવ્યુમાં આપણને કોઈ સવાલ પૂછે અને ના આવડે તો એનો ઇમ્પેક્ટ આવશે, નેગેટિવ ઇમ્પેક્ટ કે રિઝલ્ટ ઉપર? ના ના, નથી થતો. મારું માનવું એવું છે કે તમને અમુક સવાલો ના આવડે એનો ઇમ્પેક્ટ નથી થતો. તમે કેવી રીતના હેન્ડલ કરો છો, મતલબ જે સવાલો તમને આવડે છે એના ઉપર આધારિત હોય છે ઇન્ટરવ્યુ. હમ. જે તમે જવાબ નથી આવડતું સોરી બોલીને સ્કીપ કરી દેશો, એ તરત જ મતલબ એમના માઇન્ડમાંથી પણ જતો રહેતો હશે, પેનલના માઇન્ડમાંથી પણ જે સવાલનો તમે જવાબ આપી રહ્યા છો 2-3 મિનિટ સુધી, તો એ તમે એમના માઇન્ડમાં રહેશે. તમે શું જવાબ આપ્યો, કેવી રીતે આપ્યો, કયા એંગલથી તમે તમારું રિઝનિંગ દોડાવ્યું, એ રીતે. તમે શું એવું માનો છો કે ઇન્ટરવ્યુમાં કોઈ આપણને ટોપિક સ્ટ્રોંગ હોય તો તમે પેનલને તમે એ તરફ દોરી શકો? હા હા, એ સૌથી બેસ્ટ અપ્રોચ હોય છે ઇન્ટરવ્યુનો, કે તમારું મતલબ ઇન્ટરવ્યુ માટે આ જ હોવું જોઈએ પ્રયાસ, કે તમે જે તમને આવડે છે, તમારી જે સ્ટ્રેન્થ છે એ તરફ તમે લઈ જાઓ. તમે એ વર્ડ વાપરો, તમે એ ટોપિક તરફ લઈ જાઓ. અને જે તમને નથી આવડતું, જે તમારી સ્ટ્રેન્થ નથી, વીકનેસ છે, એને અવોઇડ કરો તમે મતલબ વિચારીને જ, કોન્શિયસલી. હમ. ઓકે. તો આપણે ફેઝ 2માં શું સિલેબસ છે આરબીઆઈ ગ્રેડ બી નો? ફેઝ 2માં થોડું અલગ છે, કે આમાં ડિસ્ક્રિપ્ટિવ પણ છે સાથે. જે નોર્મલી આઈબીપીએસમાં હોય છે ડિસ્ક્રિપ્ટિવ, એનાથી અલગ. અચ્છા. નોર્મલી એક્ઝામ્સમાં એસે અને લેટર વગેરે જ હોય છે ડિસ્ક્રિપ્ટિવમાં. એસે ટાઈપ ક્વેશ્ચન્સ નથી હોતા. તો ઓકે. આમાં ઈએસઆઈ અને ફાઇનાન્સ અને મેનેજમેન્ટ જેવા સબ્જેક્ટો છે, જેમના ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન પણ હોય છે, જે આન્સર રાઇટિંગ તમારે કરવું પડશે એના માટે. તો એના માટે તમને લાગે છે કે તમારી યુપીએસસીની તૈયારી, જીપીએસસીની તૈયારી આમાં કામમાં લાગી, કે તમે આરબીઆઈ માટે કંઈક અલગથી કરી તૈયારી? ના ના, મારું માનવું છે કે એ તૈયારી જ કામમાં આવી મને. અમુક બેઝિક વસ્તુઓ એમાં હોય છે, કે ભાઈ તમારે આન્સર આપો તો એને ફોર્મેટમાં આપવું, કે ભાઈ ઇન્ટ્રોડક્શન પહેલા આપણે આપીશું, પછી બોડી ફોલો કરશે, પછી કન્ક્લુઝન હશે. જો બોડી હશે તો બોડીમાં એના પાર્ટ શું હશે બોડીના, કે ભાઈ કોઈ પણ સવાલ આપી દીધો મને, તો હું ટ્રાય કરીશ કે ભાઈ એના પોઝિટિવ અને નેગેટિવ્સ આપી દઉં, મતલબ આન્સરમાં ભલે પૂછ્યા હોય કે ના પૂછ્યા હોય. એમને ખાલી એવું પૂછ્યું છે ડિસ્કસ, હું લખી જ દઈશ કે પોઝિટિવ પણ આ છે, નેગેટિવ આ છે, ચેલેન્જીસ આ છે, સોલ્યુશન્સ આ છે. એ રીતે એક કન્સેપ્ટ હોય છે અને એક ફોર્મેટ હોય છે, સ્ટ્રક્ચર હોય છે. એ ફોલો કરવાની આદત હતી મતલબ એ ટાઈમથી જ, તો એ બહુ યુઝફુલ થઈ જાય આમાં. બરાબર. તો માની લો કે આપણે યુપીએસસી જીપીએસસી તમને જે એસએ લખવાની ટેકનિક છે એ કામમાં લાગી, એ વાત તમારી સાચી. બટ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ તો અલગ અલગ છે, જીપીએસસી યુપીએસસી હા. અને આરબીઆઈ ગ્રેડ બીડીઆરના. તમે આરબીઆઈ માટે તમે શું કરી હતી અલગ અલગ એનામાં તૈયારી? એટલે આરબીઆઈના જે ગ્રેડ બી, સોરી, જે મેન્સમાં જે સબ્જેક્ટ છે આરબીઆઈના, તમે એના માટે તૈયારી હમ શું કરી હતી?
જો મેન્સમાં જે સબ્જેક્ટો છે એમાંથી ઇકોનોમિક્સ અને સોશિયલ ઇસ્યુ એ ઈએસઆઈ કરીને આવે છે સબ્જેક્ટ. એ પૂરેપૂરો યુપીએસસી ઈમાંથી થઈ જાય છે તૈયાર. એમાં મૃણાલની હેન્ડબુક આવે છે એક, થોડી લાંબી લેન્ધી છે પણ બધું કવર થઈ જાય છે એમાં બંનેનું ઈએસઆઈ છે ઈએસઆઈ નું. અને રહી વાત બીજા વિષયોની જે યુપીએસસી થી રિલેટેડ ના હોય, ફાઇનાન્સ અને મેનેજમેન્ટ. વિશાલ, એક મિનિટ વિશાલ. તમે જે હા, હેન્ડબુક કીધી એ હેન્ડબુક શું આ વિષય માટે જ છે કે યુપીએસસી ના બધા વિષય માટે છે? કોઈને હેન્ડબુક વાંચવી હોય તો ક્યાંથી એ લઈ શકે? એ ટેલિગ્રામ ઉપરથી મળી જશે મોસ્ટ લાઇકલી. અને એ સ્પેશિયલી ઇકોનોમી માટે જ છે, પણ સોશિયલ ઇસ્યુ પણ થોડા એવા કવર થઈ જાય છે એમાં. અચ્છા. તો ઈએસઆઈ માટે તમે જે કીધું કે એક હેન્ડબુક આવે છે મૃણાલની, એના સિવાય બીજો કોઈ સોર્સ કરો જે આરબીઆઈ માટે કામમાં લાગે? માન લો કોઈ યુપીએસસી ની તૈયારી કરતું નથી ને માત્ર આરબીઆઈ ગ્રેડ બી ની તૈયારી કરે છે, તો એના માટે કયો સોર્સ સૌથી સારો રહેશે? એના માટે એજ્યુટેપની સમરી શીટ આવે છે. બહુ પહેલાની જૂની હતી મારા જોડે, 2017ની હતી મારા જોડે. અને મેં અચ્છા. એક્ઝામ આપી હતી 2022-23માં. તો જૂની હતી 5 વર્ષ, પણ છતાં યુઝફુલ હતી. ફાઇનાન્સ અને મેનેજમેન્ટ મેં એમાંથી જ કર્યું હતું, તો મારું માનવું છે એનું જે ઈએસઆઈ હશે એ પણ એટલું જ રિલેવન્ટ હશે. એડ્યુટેપની આવે છે, બરાબર, મટીરિયલ આવે છે મેન્સ હા, હા. માટે. ઓકે, પછી ફાઇનાન્સ એન્ડ મેનેજમેન્ટ માટે તમે કઈ રીતે તૈયારી કરી? બસ આ જ એજ્યુટેપની સમરી શીટથી કરી હતી મેં તૈયારી. બંને એટેમ્પમાં કરી મેં એનાથી. પહેલી એટેમ્પમાં મેં ખાલી મેનેજમેન્ટની જ તૈયારી કરી હતી એની સમરી શીટથી. ફાઇનાન્સ મેં છોડી દીધું હતું. મને થયું છે યુપીએસની તૈયારી છે એમાંથી થઈ જશે ફાઇનાન્સ કવર. પણ પછી મેં જ્યારે પેપર આપીને આવ્યો હું પહેલી એટેમ્પમાં ફેઝ 2નું, પછી મેં ઘરે જઈને જોઈ હતી એની જે સમરી શીટ હોય છે ફાઇનાન્સની. અને ઘણા ક્વેશ્ચનો મતલબ આવ્યા હતા એમાંથી બેઠા. તો મને લાગ્યું કે આ પણ યુઝફુલ છે, તો બીજી એટેમ્પમાં હું એ કરીને ગયો હતો ફાઇનાન્સની સમરી શીટ પણ. અને સારું એવું એમાંથી આવ્યું હતું, ફાઇનાન્સ અને મેનેજમેન્ટ બંનેમાં. અચ્છા. ઓકે. અને ફાઇનાન્સ મેનેજમેન્ટ અને આના સિવાય બીજો કોઈ વિષય ખરો મેન્સમાં? ના, આ ત્રણ જ હોય છે. અચ્છા. અને મેં જોયું છે કે જે મેન્સનું જે છે કટ ઓફ અને ઇન્ટરવ્યુનું જે છે, મતલબ જે ફાઇનલ સિલેક્શનનું કટ ઓફ છે, એ બંનેમાં બહુ ડિફરન્સ હોય છે. મતલબ એટલો ડિફરન્સ હોય છે કે તમે ઇન્ટરવ્યુમાં, તમે જો મેન્સમાં એકદમ બોર્ડર લાઇન પર પાસ થયા હોવ અને તમે ઇન્ટરવ્યુમાં ફૂલ માર્ક્સ લાવો તો બી તમારું સિલેક્શન ના થાય. એટલું હાઈ કટ ઓફ જાય હમ. છે ફાઇનલ સિલેક્શનમાં. તો એના માટે સ્કોરિંગ સબ્જેક્ટ, સ્કોરિંગ શું રહેશે? મેન્સ રહેશે કે ઇન્ટરવ્યુ રહેશે? કે મેન્સ રહે તો મેન્સમાં આપણે કયા વિષય પર વધારે ધ્યાન આપવું જોઈએ? મારું માનવું છે કે મતલબ જે માણસ છે એના ઉપર ડિપેન્ડ કરે છે તમારે કઈ સ્ટ્રેન્થ બનાવી બંનેમાંથી. જો કોઈ ઓલરેડી ઇન્ટરવ્યુમાં સારું છે તો મતલબ એક એવું વિચારી શકે કે હું મેન્સમાં ઓછા લાવીશ તો પણ, એવરેજ લાવીશ તો પણ મારું થઈ જશે ઇન્ટરવ્યુના બળે. પણ જો કોઈને એવું હોય કે ભાઈ ઇન્ટરવ્યુના ભરોસે નથી રહેવું, તો આરબીઆઈમાં પોસિબલ છે કે તમે મેન્સમાં એવા સારા માર્ક્સ લાવો જેનાથી તમે મેન્સના બળ ઉપર જ પાસ થઈ જાઓ. અને જો એવું કરવું હોય તો એમાં તમે કીધું એ પ્રમાણે મેનેજમેન્ટ મારું માનવું છે સૌથી છેલ્લો વિષય છે જેમાં સૌથી સારો સ્કોર આવી શકે. અને બીજું ફાઇનાન્સ. અચ્છા. તો એફએમનું જે પેપર આવે છે ફાઇનાન્સ એન્ડ મેનેજમેન્ટનું, એ પેપર હા. સ્કોરિંગ સબ્જેક્ટ છે એવું તમારું માનવું છે, બરાબર ને? હમ. ઓકે. હમ. તો શું પ્રિલિમ્સ આલ્યા પછી મેન્સની તૈયારી કરવી પોસિબલ છે કે પહેલા મારે સ્ટાર્ટ કરવી જોઈએ? પહેલા મારું માનવું એવું છે કે મેન્સની તમે તૈયારી કરો સૌથી પહેલા. એનો પણ સિલેબસ વધારે છે એનો. અને ઓલા પ્રીનો તો સિમિલર જ છે બીજી એક્ઝામો જેના જેવો છે. તો તમે બીજી એક્ઝામો આપી રહ્યા છો આઈબીપીએસની, પીઓની અથવા ક્લર્કની, તો તમારા ચાન્સ છે તમે ક્લિયર કરી શકો ઓલરેડી. તમારે સ્પેશિયલ એના માટે એક્ઝામના પહેલા મહિનો કે 2 મહિના આપવા પડશે. પણ જો એના પહેલાથી વધારે ટાઈમ છે તમારી જોડે, 6 મહિનાની વાર છે એક્ઝામમાં, તો તમે પહેલા 4 મહિના મેન્સના આપી શકો. સ્પેશિયલી એફએમ અને ઈએસઆઈ કરવા માટે. બરાબર. તો તમે જ્યારે આનો શું એસે લખતા મેન્સ માટેના, તો તમને એસે ચેક કોણ કરી આપતું કે તમે એસે બરાબર લખ્યો છે? તમે ખુદ ચેક કરતા? ના, મેં એકાદ જ એસે લખ્યું હતું પોતાના માટે અને પોતે ચેક કર્યું હતું એ રહ્યો. મેં વધારે પ્રેક્ટિસ નથી કરી ડિસ્ક્રિપ્ટિવની. મને ખબર હતી કે મારું સ્ટ્રેન્થ છે એમાં, મારે વધુ ઇમ્પ્રુવમેન્ટ થાય પણ નહીં ઓછા ટાઈમમાં. ઓકે. તો વધારે માનો કે ઇમ્પ્રુવમેન્ટ થાય એવું હતું બોલો. એફએમ અને ઈએસઆઈ ના ઓબ્જેક્ટિવમાં. તો મેં એના ઉપર ધ્યાન આપ્યું અને મલ્ટિપલ ટાઈમ એનું રિવિઝન કર્યું, જેથી મેક્સિમમ ઓબ્જેક્ટિવમાં જ આવી જાય સ્કોર. તો એનો ઓબ્જેક્ટિવ છે એના માટે તમે શું વાંચ્યું હતું? ઓબ્જેક્ટિવ માટે, સ્ટેટિક માટે મેં કીધું એ પ્રમાણે મૃણાલની હેન્ડબુક અને એજ્યુટેબની સમરી શીટ. અને કરંટ અફેર્સ માટે વિઝન આઈએએસની મંથલી આવે છે મેગેઝિન, એ વાંચતો હતો હું. એમાં સ્પેશિયલી ઇકોનોમી વાળો સેક્શન આવે છે, ઇસ્યુ વાળો સેક્શન આવે છે.
આ બે સેક્શનો વાંચતો પૂરી મંથલી મેગેઝિનમાંથી. બરાબર. ઓકે. તો મેન્સ માટે આટલું બધું તમે જે રીડિંગ કર્યું, તમને મેન્સમાં સ્કોરિંગ સબ્જેક્ટ તમે જે કીધું કે એફએમ હતો, બરાબર? તો તમારે સ્કોરિંગ શેમાં વધારે તમે શું અચીવ કરેલું? એફએમમાં જ આવ્યો હતો સ્કોર. 50નું હોય છે ઓબ્જેક્ટિવ, તો મારા 44 કે 45 આવ્યા હશે ત્યારે. અચ્છા. અને એને મેં મતલબ આરબીઆઈ માટે 2 મહિના જ તૈયારી કરી હતી. જ્યારે કે હું ઈએસઆઈ તો વર્ષોથી કરતો હતો, 2-3 વર્ષથી યુપીએસસી માટે. છતાંય એમાં 31 કે એવો સ્કોર આવ્યો હતો. એટલે લો સ્કોરિંગ હોય છે ઈએસઆઈ, અને એફએમ હાઈ સ્કોરિંગ હોય છે. તો કદાચ તમારી સ્ટોરી સાંભળીને જે વિદ્યાર્થી લોકો તૈયારી કરે છે, મે બી એમને એવું લાગશે કે આપણે યુપીએસસી તૈયારી કરતા હોઈએ તો જ આરબીઆઈ ગ્રેડ બી નીકળશે. સો એ વસ્તુ એ પ્રમાણે છે કે પછી નોર્મલ જે છે સ્ટુડન્ટ જે આઈબીપીએસની તૈયારી કરે છે એ પણ એક્ઝામ નીકાળી શકે? ના ના, એવું નથી. ઘણા નોર્મલ મતલબ વિદ્યાર્થીઓ હોય છે જે જેમનું મતલબ ગોલ જ એવું હોય છે કે એસબીઆઈમાં જ આવું. એવા લોકો પણ મેં જોયા છે કે એસબીઆઈની જેમની તૈયારી કરી હોય એસબીઆઈને ધ્યાનમાં રાખીને, અને પછી ખબર પડી હોય એમને કે આરબીઆઈ જેવી એક્ઝામ આવે છે, અને એ લોકોએ પછી પાસ કરી હોય એવી એક્ઝામ. બરાબર. તો આપણે યુપીએસસી જીપીએસસી નો ટાર્ગેટ રાખવો કે મહત્વનું નથી, તો તૈયારી આપણે ના બેંકની ના. કરતા હોઈએ કોઈ પણ, આઈબીપીએસ છે, એસબીઆઈ છે, કોઈ પણ, તો આપણે અચીવ ટાર્ગેટ થઈ શકે. તો એવા લોકો હા, માટે તમે એસે માટે શું કહેશો ટેકનિક, કે એસે લખવાની તૈયારી કરવાની હોય તો એને શું ધ્યાનમાં રાખવું જોઈએ? એમને મતલબ યુટ્યુબ ઉપર જઈને ખાલી એકવાર સર્ચ કરી લેવાનું, યુપીએસસી આન્સર રાઇટિંગ. જે પણ ટોપના 2-3 વિડીયો આવશે એમાંથી એકાદમાં તો સાચી મેથડ હશે જ સારી એવી. એમનું 3 મેથડમાંથી ગમે તે વિડીયો ગમે, ગમે તે મેથડ ગમે, ગમે તે એક મેથડ શીખી લો કે આવી રીતના આપણા આન્સરને સ્ટ્રક્ચર કરવાનું છે યુટ્યુબ ઉપર જોઈને. અને પછી તમે જાતે ટ્રાય કરો એવા ક્વેશ્ચનો, એસે ટાઈપ. બરાબર. આનાથી તમારું થઈ જશે. તો ગ્રેડ બી ડીઆર માટે કોચિંગ લેવું મહત્વનું છે? ના ના, આમાં જરૂર નથી કોચિંગની. આઈબીપીએસની મતલબ મને લાગે છે કોઈ પણ એક્ઝામમાં જરૂર નથી પડતી કોચિંગની. બરાબર. તો તમારો ટાર્ગેટ પહેલાથી બેન્કિંગ નહોતો, તમે યુપીએસસી જીપીએસસી સ્ટાર્ટ કરીને પછી તમે આરબીઆઈ તરફ આવ્યા, તો તમે ડિસાઈડ ક્યારે કર્યું કે મારે આરબીઆઈ તરફ જવું છે કે આરબીઆઈ ગ્રેડ બી એક્ઝામ આપવી છે? શું રીઝન છે એની પાછળનું? આરબીઆઈ એસિસ્ટન્ટમાં ફેલ થયો ત્યારે મેં ડિસાઈડ કર્યું કે ગ્રેડ બી આપી છે. તમે મારી આસિસ્ટન્ટ પહેલી એક્ઝામ ફેલ કરીને તમે વિચાર્યું કે હું ઓફિસર બનીને બતાવી શકે? મારી પહેલી એક્ઝામ આરબીઆઈ એસિસ્ટન્ટ હતી. 2022માં જે મેં કીધું ને, એમ મેં વિચાર્યું કે હવે જીપીએસસીમાં ને એમાં બહુ ટાઈમ લાગવાનો છે. હવે વર્ષો વીતી જાય છે એક જ એક્ઝામમાં, મતલબ 4-4 વર્ષે રિઝલ્ટ આવે છે, 3-3 વર્ષે રિઝલ્ટ આવે છે. એટલે કોઈ બીજો ઓપ્શન શોધવો પડશે. તો મેં ઓનલાઈન સર્ચ માર્યું, મને ખબર પડી કે આવી બી એક્ઝામો આવી છે અત્યારે. આરબીઆઈ એસિસ્ટન્ટ આવી હતી ત્યારે ફેબ્રુઆરીમાં 22માં, અને ઈએસઆઈસીની યુડીસી આવી હતી. આ બે એક્ઝામો આવી હતી. મેં બંનેના ફોર્મ ભર્યા અને તૈયારી સ્ટાર્ટ કરી. 2 મહિનાની તૈયારી હતી મારી. તો એમાં મારે આરબીઆઈ એસિસ્ટન્ટ ના થયું મારાથી, 0.25 માર્ક્સથી રહી ગયો પ્રીમાં હું. અને ઈએસઆઈ યુડીસીની પ્રી નીકળી ગઈ. તો એના પછી ટાઈમ બહુ હતો મારી જોડે, તો મેં વિચાર્યું આ પણ આપી જોઉં હું એમ. અને આપી મેં. તો એમાં ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયો. તો પછી થોડો વધારે વિશ્વાસ આવ્યો કે હા, આ થાય એવી છે. અચ્છા. તો ટાઈમ ટેબલ શું રહેતું આખા દિવસનું, જ્યારે તમે માત્ર શું સ્ટડી કરતા ત્યારે? માત્ર સ્ટડીજ કરતો એમ. ટાઈમ ટેબલ જ એ રહેતું કે પૂરો દિવસ સવારે ઉઠીએ ત્યારથી મતલબ 9, 9:30 થી લઈને બપોરે જમવા માટે ઊભું થવાનું. પછી પાછું બેસી જવાનું. પછી રાત્રે જમવા માટે, અને પછી 10 વાગ્યા સુધી વાંચવાનું. પછી ફોન થોડી વાર યુઝ કરીને 12 વાગે સુઈ જવાનું. તો તમે દિવસમાં 10-12 કલાક તૈયારી રહેતી. તમે 10-12 કલાક તમે તૈયારી કરતા, તો તમને લાગતું ખરું કે હવે મહેનત છોડીને હું બીજું કંઈ કરી લઉં, કે પ્રાઇવેટ જોબ કરી લઉં, કે બિઝનેસ કરી લઉં, કે બીજું કંઈ ટ્રાય કરું, એમ 10-12 કલાક મારી લાઈફને આપું છું? તમારે બી શોખ હશે એ હા, ઉંમરમાં એવું કે લાગ્યું હતું મને. ફરવા જવું, ફ્રેન્ડ જોડે ફરવા હા. જવું? હમ. લાગ્યું હતું જ મને. જ્યારે મેં 22માં ડિસિઝન લીધું ને આઈબીપીએસ તરફ તરફ વળવાનું, ત્યારે મેં ટીસીએસ નું પણ આપી દીધું હતું, ઓનલાઈન જે હોય છે એ ટેસ્ટ. અને એમાં થઈ પણ ગયું હતું. એક બે સ્ટાર્ટઅપમાં પણ મેં અપ્લાય કર્યું હતું, તો એમાં ઇન્ટરવ્યુ ચાલતા હતા. પણ આઈબીપીએસમાં મહિનો મેં તૈયારી કરી આઈબીપીએસની, તો મને લાગ્યું કે ના, આ તો મતલબ થોડું સારું છે જીપીએસસી કરતા, કે ભાઈ ટાઈમે પરીક્ષા લે છે, ખબર પડે છે મને ક્યાં મારી વીકનેસ છે, ક્યાં ઇમ્પ્રૂવ કરવાનું છે. અને બહુ બધા આવે છે મતલબ નોટિફિકેશનો વર્ષમાં, દસ ઓકે. પંદર તો યસ. વિશ્વાસ હતો ગમે તેમાં થઈ જશે. બેંકની ખાસ બાબત એ જ છે કે બેંકની કોઈ પણ સાયકલ હોય એક્ઝામની, એ લગભગ એક વર્ષમાં પતી જ જાય છે. આરબીઆઈ ગ્રેડ બી ડીઆર થઈ હોય જશે.
એબીપીએસ ક્લર્ક, આરઆરબી હોય, ગમે તે હોય, એનું ટાઈમ ટેબલ તો સખત છે. અને બેંકની 10-12 એક્ઝામ આવે છે વર્ષમાં. દરેકનું સિલેબસ ઓલમોસ્ટ કોમન છે. તો બેંક એક્ઝામ ટાર્ગેટ કરવું સૌથી ઇઝી રસ્તો છે એમ. હમ તો તમે બહુ સારી રીતે ડિસિઝન લીધું એના માટે. તો તમે ડિસિપ્લિન કઈ રીતે લાવે કે મારે 10-12 કલાક વાંચવું છે, કે મારે બીજું કંઈ નથી કરવું અત્યારે એમ? ડિસિપ્લિન, મોટિવેશન તમારું શું હતું? મોટિવેશન તો એ જ હતું કે જોબ લેવી જાય એમ, કે હવે ઘરે બેસી રહી નહીં ચાલે એમ. 2 વર્ષ હું બેસી બેસી રહ્યો હતો તૈયારી માટે. અચ્છા. તો થોડું જાતે ગિલ્ટ ફીલ થવા માંડ્યું હતું એમ, કે હું ચાહું તો મતલબ કોઈ બીજી જોબ લઈને પોતાને અને પોતાની ફેમિલીને સારી એવું જીવન આપી શકું છું. છતાંય હું એ છોડીને અત્યારે આ વાડ જોઈ રહ્યો છું જીપીએસસી ની, યુપીએસસી ની. તો મેં વિચાર્યું એ બધું થતું રહેશે સાઈડમાં, પણ પહેલા ગમે તે જોબ લેવી જ છે મારે. તો એના આધારે જ ચાલતું હતું. બરાબર. તમને કેટલો સમય લાગ્યો? તમે તૈયારી શરૂઆત કરી અને છેલ્લે તમને જોબ મળી, સમય કેટલો લાગ્યો તમને આમાં? મને 1 વર્ષ થઈ ગયું હશે મતલબ. મેં ફેબ્રુઆરી 2022માં કે જાન્યુઆરી 2022માં સ્ટાર્ટ કરી હતી તૈયારી. અને મારું પહેલું રિઝલ્ટ આવ્યું નાબાર્ડ અસિસ્ટન્ટનો ફેબ્રુઆરી 2023માં. તો 12 મહિના થયા હતા. તો નોર્મલી લોકોને 2-3 વર્ષ લાગતા હોય છે, તમે 1 વર્ષમાં કરી દીધું. તો એનું શું કારણ છે? તમે શું અલગ કર્યું જે બીજા લોકોને નથી થતું એવું? એક તો એવું છે જે નેચરલ છે, મતલબ કે પહેલાથી હોય, મતલબ કે ભાઈ મેથ્સમાં ને એમાં સારું હતું મારી એવી પકડ, રિઝનિંગમાં વગેરેમાં, ઇંગ્લિશમાં સારી હતી વર્ષોથી. તો એ પ્લસ પોઈન્ટ હતો. અને બીજો બિહેવિયરલ હતો કે ભાઈ લોકો અમુક તૈયારી નથી કરી શકતા, મતલબ 6 કલાકથી વધારે કે 8 કલાકથી વધારે. એમના માઇન્ડમાં જ્યારે એક્ઝામ આપવાનું વિચારે ત્યારે એવું જ વિચારે કે કેટલા કલાક આપવા પડશે. આપણે એમને એવું કહીએ કે ભાઈ તારે 8 કલાક આપવા પડશે, તો પછી 8 કલાક જ વાંચશે, મતલબ 8 કલાક ઉપર નહીં વાંચે. અને એવું છે કે મિનિમમમાં થઈ જવું જોઈએ એમ. અને મારે એવું હતું કે ભાઈ જેટલું આપવું પડે એટલો ટાઈમ આપણે આપવો છે, રિઝલ્ટ મળવું જોઈએ જેટલું બને એટલું જલ્દી, બસ. બરાબર. તમને એ તૈયારી સમયે તમે જ્યારે નાબાર્ડ અચીવ કર્યું, તો તમે ટાર્ગેટ આરબીઆઈ ગ્રેડ બી ત્યારે હતો કે પછી નાબાર્ડમાં ગયા પછી તમને એવું થયું કે મારે બીજી એક્ઝામ આપવી છે? ના, ત્યારે નતો, મતલબ ત્યારે એવું હતું કે આ જોબ સારી છે, અસિસ્ટન્ટની તો બેસ્ટ હોય છે જોબ. મારું હજુ એવું જ માનવું છે. બહુ આરામદાયક જોબ હોય છે, સેલરી પણ સારી હોય છે. ઓફિસર તમે બન્યા થોડો થોડો અફસોસ કરતા હશો. ઓફિસર બન્યા પછી મને બી એવું જ લાગે છે કે આસિસ્ટન્ટ રહ્યો તો સારું હતું. એનીવે. હા, તો એવું હતું. હમ. કોઈ આઈડિયા હતો નહીં, પણ એમાં બન્યું એવું મારી સાથે કે મેં સિડબીની આપેલી જે હતી ને એક્ઝામ, એનું રિઝલ્ટ આવ્યું નાબાર્ડમાં જોડાયા એના મહિના પછી જ. હા. અને સિડબી વાળા એવું કર્યું ને મને લલચાવવા માટે, કે એ લોકોએ જે ઓફર લેટર આપ્યો ને એમાં પ્લેસ ઓફ પોસ્ટિંગ પણ લખેલું હતું. અચ્છા. અને પ્લેસ ઓફ પોસ્ટિંગ મને મળ્યું અમદાવાદ. ઓકે. મતલબ, હા, એટલે હું અમદાવાદમાં ને અમદાવાદમાં ઓફિસર થઈ ગયો એમ, સેલરી ડબલ થઈ ગઈ. હા. અને હોમ પોસ્ટિંગ રહ્યું. એટલે મેં એ જોઈને લલચાઈને સિડબી જોઈન કરી લીધી, નાબાર્ડ અસિસ્ટન્ટ છોડીને. અને સિડબીમાં ગયો તો ત્યાં ભાઈ વર્ક પ્રેશર વગેરે વધારે હતું. તો પછી મને થયું હવે અહીંયાથી પણ નીકળવું પડશે ગમે તે કરીને. તો પછી ઓપ્શન તો આ જ હતો સારો, આરબીઆઈ ગ્રેડ બી એના ઉપર. એટલે પછી આપી પડી તમે મને. શું માનો છો કે સ્ટેટ પીએસસી કે યુપીએસસી છોડી દઈએ તો શું આરબીઆઈ ગ્રેડ બી બેસ્ટ ઓપ્શન છે જોબ માટે, કે બીજું કોઈ એની નજીકમાં છે? ના ના, બેસ્ટ છે આરબીઆઈ ગ્રેડ બી. મારું માનવું છે જો હોમ પોસ્ટિંગ મળતી હોય ને તો હું સ્ટેટ પીસીએસ કે કોઈ બીજી એક્ઝામ પણ ના લઉં, આજીવન હોમ પોસ્ટિંગ આપતા હોત તો. પણ એ આપતા નથી આરબીઆઈ વાળા. તો તમે હા, અત્યારે બહાર છો, બીજી બધી બરાબર. બાબતોમાં બેસ્ટ છે એમ. ખાલી પોસ્ટિંગને છોડ દો તમે, પોસ્ટને છોડીને. ટ્રાન્સફરને છોડ દો, તો બીજી બધી બાબતોમાં કોઈ પણ મેચ ના કરી શકે એવું છે. બરાબર. તો હવે તમારું નેક્સ્ટ ટાર્ગેટ બીજું કોઈ એક્ઝામ છે કે યુ આર સ્ટીકિંગ વિથ આરબીઆઈ? ના, અત્યારે હું આરબીઆઈ છોડી રહ્યો છું, મતલબ પોસ્ટિંગના લીધે. અચ્છા. આઈએફએસસી એ છે ને એમાં જવાનું છું. તમારું સિલેક્શન થઈ ગયું છે એની અંદર? હા, આઈએફએસસી માં થઈ ગયું છે, તો એ જોઈન કરવાનું છું. ગ્રેડ એમાં? હા, ગ્રેડ એમાં. ઓકે, સરસ સરસ. તો તમે હવે એના વિશે માહિતી આપો છો થોડી, તો પછી તમે તૈયારી આનું અલગ કંઈક કર્યું કે પછી આરબીઆઈ ગ્રેડ બી તૈયારીમાં થઈ ગયું? હા. ના ના, હા, હું એ જ કહેવાનો હતો કે આ બી 4-5 એક્ઝામો આવે છે એમ. જેમ આઈબીપીએસમાં બેન્કિંગ વાળી 10 એક્ઝામો આવતી હોય ને, જેનો હમ. સિલેબસ સેમ હોય એવી. તો એવી રીતના રેગ્યુલેટરી પણ 5 એક્ઝામો આવે છે, જુદી જુદી 5-6 એક્ઝામો. નાબાર્ડ જોઈ લો, સિડબી જોઈ લો, પછી સેબી જોઈ લો, પીએફઆરડીએ, આઈઆરડીએઆઈ, આઈએફએસસીએ. આ બધી એક્ઝામોમાં થોડું થોડું ઓવરલેપિંગ છે તમે. કે આમાં છવાથી તમે કોઈ પણ 2 કે 3 પસંદ કરીને તમે તૈયારી કરો એની, તો થઈ જાય એમ. સેબી અને આઈએફએસસી એનો એકદમ સેમ સિલેબસ છે.
આરબીઆઈ અને આઈએફએસસી નો થોડો એવો ઓવરલેપ છે. તો મને થોડું કામમાં આવ્યું તો ઓવરલેપ જે હોય છે આરબીઆઈ ની તૈયારી કરેલી હતી એટલે, અને બાકી મારે કરવું પડ્યું થોડું ઘણું. તો તમને એમાં તો પોસ્ટિંગ ત્યાં જ મળશે ગિફ્ટ સિટીમાં, બરાબર? તો હા પછી એના પછી કોઈ હા. ટાર્ગેટ રાખવાનો કે હવે તમે બસ મતલબ બહુ થઈ ગયું હવે? ના ના, જીપીએસસી નું ઇન્ટરવ્યુ છે પેન્ડિંગ. 2023 માં એ ચાલુ થઈ હતી એક્ઝામ. અરે ભાઈ. એમાં 23 ડિસેમ્બરમાં પ્રી લીધી એમને, 24માં મેન્સ લીધી, 25માં ડિસેમ્બરમાં રિઝલ્ટ આપ્યું એમને, અને 26માં સાંભળ્યું છે ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે, મતલબ બોલાવી રહ્યા છે એ લોકો. તો પંચવર્ષીય યોજના જો ચાલુ એમાં થાય તો સારું, નહીતર હા હા, છે. બાકી આ ઓપ્શન છે જ આઈએફએસસી એ. બરાબર. તો પછી જીપીએસસી થઈ જશે, તમારું ઇન્ટરવ્યુ મારે બીજી વાર લેવું પડશે જીપીએસસી. ઓકે. તો જે લોકો તૈયારી હવે સ્ટાર્ટ કરે છે, માન લો કે મારે તૈયારી આરબીઆઈ ગ્રેડ બી ની કરવી છે, સ્ટાર્ટ કરવી છે, મને કશું જ ખબર નથી, તો મારે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? પહેલું તો મારું માનવું એવું છે કે અત્યારના ટાઈમમાં મતલબ કોઈ એક એક્ઝામની તૈયારી ના કરાય. એમ તમે આવું વિચારો છો ને કે આરબીઆઈની કરવી છે, તો સાથે સાથે તમારે બીજી કોઈ બી એક્ઝામો શોધી લેવાય છે સિમિલર હોય એનાથી. સેબી લઈ લો કે બીજી કોઈ લઈ લો એવી રીતને. અને પછી એમાંથી જે ઓવરલેપ વાળા વિષય હોય ને તમે પેલા એ કરી દો એમ. જેમ કે ઇકોનોમિક્સ બધામાં આવે છે નોર્મલ, તો ઇકોનોમિક્સના વિડીયો જોઈ લો, કાં તો પીડીએફ વાંચી લો સારી એવી, અને ન્યૂઝપેપર વાંચવાનું ચાલુ કરી દો. ફાઇનાન્સ આવે જ છે, સીબીમાં હોય કે પછી આઈએફએસસીમાં હોય કે આરબીઆઈમાં. તો ફાઇનાન્સના તમે સારી એવી સમરી સીડીઓ વાંચી લો, 4-5 વાર રિવાઇઝ કરી લો, નોટ્સ બનાવી લો એની, જેનાથી એક તમારું ફાઉન્ડેશન બની જાય બધી એક્ઝામો માટે. જ્યારે બી નોટિફિકેશન આવે તમે ભરી શકો એનું. અને પછી તમે જે રહી જતા હોય વિષયો જે અલગ હોય, જેમ કે મેનેજમેન્ટ હોય છે આરબીઆઈમાં, સેબીમાં કે આઈએફએસસીમાં પેન્શન અને ઇન્સ્યોરન્સ પણ પૂછે છે આઈએફએસસી વાળાઓ, તો તમે એનું તૈયારી કરી લો. ચેટ જીપીટી ઉપર તમે ટોપિક વાઇઝ સર્ચ કરો દરેક ટોપિક સિલેબસના, અને દરેકની ટોપિક વાઇઝ નોટ્સ બનાવી લો. આવી રીતે એકવાર ફાઉન્ડેશન બનાવી લો અને એના મલ્ટિપલ ટાઈમ રિવાઇઝ કરો, તો થઈ જશે એના આધારે. બરાબર છે. તમે એઆઈ નો યુઝ હવે જેમ કે બહુ થઈ રહ્યો છે, તો તમે શું માનો છો કે એઆઈ ના યુઝથી બેનિફિટ થાય ખરો તૈયારીમાં? હા હા, ઘણો જ બેનિફિટ થાય. મેં શરૂઆત કરી હતી ઇન્ટરવ્યૂ માટે યુઝ કરવાથી, જ્યારે સિડબીનું ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે, કે ભાઈ કેવા કેવા ટોપિકો કવર થઈ શકે એવું પૂછીને, અને પછી દરેક વિષય ઉપર એઆઈના હેલ્પથી 2-3 લાઇન્સની નોટ્સ બનાવીને, જે હું તરત જ વાપરી શકું ઇન્ટરવ્યૂમાં એ રીતે. તો એ મને યુઝફુલ થયું હતું, ને એના પછી બીજી વાર મેં વાપર્યું સીધું આઈએફએસસીએ માટે. આઈએફએસસીએમાં કોઈ હતું નહીં મટીરિયલ, મતલબ નવી જ આવી હતી એક્ઝામ, 1-2 વર્ષ જ થયા છે હજુ એના. યસ. તો કોઈ મટીરિયલ હતું નહીં, આજે એજ્યુટેકમાં આવે છે સમરી સીટ, એવું કંઈ હતું નહીં. અને ફ્રીમાં તો હતું જ નહીં એમ, જો હશે તો એ પેડ હશે. એટલે મારે ફ્રીમાં કરવું હતું, તો પછી મેં ચેટ જીપીટીમાં દરેક જે ટોપિક હોય છે એ વારા પરથી પ્રોમ્પ્ટમાં નાખ્યા, અને પછી નોટ્સ બનાવી લીધી મેં એની, દરેક વિષયની. બરાબર. ઓકે, સરસ. તો તમને આઈએફએસસી માટે બેસ્ટ વિશેસ. તમારું ત્યાં કેરિયર બહુ સારું રહે, થેન્ક યુ. અને તમારે જીપીએસસી બી થઈ જાય, તમે સારી પોસ્ટ. તમે કઈ પોસ્ટ રાખી છે, ચૂઝ કરી છે જીપીએસસીમાં? ના ના, એ તો જે ટોપની હોય છે જ ચૂઝ કરી હોય છે, ડીવાયએસપી, ડીસી. એસડીએમ ને એવી. હા. હા. સરસ. બીજું કઈ માહિતી તમે આપવા માંગતા હો, કે તમે એવું કે કહેવા માંગો છો કે વસ્તુ આ, મતલબ કે કોઈ વિદ્યાર્થી સ્ટાર્ટ કરે તૈયારી, તો એને શું ના કરવું જોઈએ? એક તો કોઈ પણ એક જ એક્ઝામના પાછળ પડી રહેવું એ ના કરવું જોઈએ. મારું માનવું એવું છે, કોઈ નસીબનો રોલ છે જ બધી એક્ઝામોમાં અત્યારે. કોઈ પણ પ્રોસેસ એવી નથી જેમાં નસીબનો રોલ ના હોય. તો લકનો રોલ તો રહેવાનો જ. તમે જો એક એક્ઝામના પાછળ બેસી રહ્યા, મતલબ ઘણા એવા લોકો હોય છે, યુપીએસસીમાં તો હોય છે જે યુપીએસસી જ આપવાના, પણ ઇવન આરબીઆઈમાં પણ છે જ એવા, જેમને ખાલી આરબીઆઈ ગ્રેડ બી જ આપવી છે. એમના જોડે બાજુમાં સેબીની આવી હોય કે પછી આઈએફએસસી નું આવ્યું હોય, નાબાર્ડનું આવ્યું હોય, તો એ નહીં આપે. એને એવો ડર હોય છે કે ના ના, મારો ટાઈમ જતો રહેશે, આમાં વેસ્ટ થશે, હું તો આરબીઆઈ જ આપે. પણ પેલી ભૂલ તો આ છે કે તમે એક જ એક્ઝામ આપો છો. એ જેટલું બને એટલી વધારે આપો તમે, તમારા ચાન્સ વધી જશે. એટલીસ્ટ જે બીજું ફાઇનાન્સની છે, એક્ઝામ છે એ ક્લબ કરી દો. મતલબ ક્લબ કરી દો, હા, આરબીઆઈ, સિમિલર નાબાર્ડ છે, હોય એમ. સીડબી છે, સેબી છે, આઈએફએસસીએ છે. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ. બીજો પોઈન્ટ છે કે તમે મલ્ટિપલ સોર્સની તરફ ના દોડો એમ. કોઈ પણ એક સોર્સ પકડી લો, એના ઉપર આંધળો વિશ્વાસ કરો, અને એના મલ્ટિપલ ટાઈમ તમે રિવાઇઝ કરો. ઘણી વાર આપણે જોઈએ છીએ કે ભાઈ અત્યારે પણ લોકો, આપણે ચાલી જ રહી છે આરબીઆઈ આસિસ્ટન્ટની એક્ઝામ, મીન્સ આવવાની છે હમણાં થોડા ટાઈમમાં. તો લોકો મળતા હોય છે મને, જે જીએ નું પૂછતા હોય, જીએ ક્યાંથી કરવું. અને પછી એમને હું કહીશ ને કે ભૈયા પોકેટ પીડીએફ આવે છે, એ તું વાંચી લે, એમાં થઈ જશે.
પણ એ નહીં માને એમ. બીજા દિવસે ફરીથી પૂછશે કે કશું ઓર કરી લઉં, બધું આના સિવાય કંઈક રહી ના જાય એમ. ભાઈ નહીં રહી જાય, તું આટલું કર, લોકો બહુ છે. જીએ માટે બે ત્રણ સોર્સ, એ તો બહુ ખોટી વાત છે. હા, એટલે તમે એક સોર્સ લો એને મલ્ટિપલ ટાઈમ રિવાઇઝ કરો. ભલે ને એમાંથી તમારે 50 માંથી 30 ક્વેશ્ચન જ આવ્યા, પણ તમે 30 માંથી 28 કરો ને, એ લેવલ તમારું હોવું જોઈએ ત્યારે, જો આવે ત્યારે. હમ. અને પછી તમે 3 સોર્સ કર્યા હોય ને એમાંથી 50 એ 50 ક્વેશ્ચન એમાંથી આવ્યા 3 સોર્સમાંથી, પણ તમારાથી 15 જ ના થયા, તો પછી મતલબ નહીં 3 સોર્સ કરવાનો. સાચી વાત છે. ઓકે. વિશાલ, બીજું કે તમને લાગે છે કે મિસ મારાથી થઈ ગયું હોય પૂછવામાં, કે તમને હજુ કઈ લાગતું હોય કે આ વસ્તુ મહત્વની છે? ના ના, ઓલમોસ્ટ કવર થઈ ગયું છે. એક ખાલી વાંચવાની રીત જે હોય છે ને, જે ટેકનિક હોય છે, એના ઉપર આપણે થોડું કરી શકીએ ડિસ્કસ. હા, કે બોલો. લોકો પેસિવલી વાંચતા હોય છે નોર્મલી એમ, જ્યારે તૈયારી કરવાની હોય ને એટલે. જ્યારે જીએ જેવો વિષય હોય કે ઈએસઆઈ, એફએમ, આ બધામાં એનું ટાર્ગેટ હોય કે મારે દિવસમાં 20 પેજ વાંચવાના છે. એટલે એ જેમ વાર્તા વાંચી હોય ને એવી રીતના વાંચી જવાના 20 પેજ, અને પછી બીજા દિવસે બીજા નવા 20 પેજ વાંચવાના, પછી ત્રીજા દિવસે નવા 20 પેજ. એનાથી શું છે, જૂનું હોય ને યાદ ના રહે, જતું રહે મગજમાંથી. તો આના માટે મારું માનવું છે કે તમે ટાર્ગેટ રાખો, મતલબ પણ થોડું ફ્લેક્સિબલ રાખો એમ, કે હું 15 થી 25 પેજ વાંચીશ અને આટલા કલાક વાંચીશ, એ રીતે. અને જ્યારે તમે વાંચો છો ત્યારે એક્ટિવલી વાંચો એમ. કોઈ પણ શબ્દ તમને ના સમજાતો હોય, કોઈ ટોપિક ના સમજાતો હોય, તો એને તમે સર્ચ કરો ઇન્ટરનેટ ઉપર. આનાથી તમારું માઇન્ડ મતલબ થોડું એંગેજ રહેશે એમાં. અને એનાથી ભલે તમને ટોપિક નહીં સમજાય વાંચવા પછી પણ તમને થોડું યાદ રહેશે કે આવું કંઈક હતું, મેં આવું કંઈક વાંચ્યું હતું, આવું સર્ચ કર્યું હતું. તો તમને થોડો અંદાજો મારવામાં યુઝફુલ થશે ઓબ્જેક્ટિવ એક્ઝામોમાં. જે આપણે કહીએ છીએ ને ગેસ કરવામાં ઇઝી રહેશે, એ યસ. આનાથી જ ઇઝી થાય છે, જ્યારે તમારે થોડું બેકગ્રાઉન્ડ થઈ ગયું હોય ડેવલપ દિમાગમાં. બીજું રિવિઝનનું હોય છે, કે એ લોકો રિવિઝન કરતા નથી, નવા નવા સોર્સો વાંચતા રહે. તો એમાં મારું માનવું છે કે ભાઈ થોડા થોડા ટાઈમે રિવિઝન કરવું જ પડે તમારે. લોકો એને કહેતા હોય સ્પેસ રિવિઝન, કે અમુક સ્પેસ પછી તમારે રિવિઝન કરવાનું એમ. મારું એવું હતું કે મેં આજ વાંચ્યું છે, આજે મેં 100 પેજ વાંચ્યા છે, તો હું કાલે 100 પેજ નહીં વાંચું. આ 100 પેજને પહેલા તો રિવાઇઝ કરીશ 2-3 કલાકમાં, અને પછી 40-50 પેજ જે પણ વંચાય દિવસમાં એ વાંચીશ. ત્રીજા દિવસે સિમિલરલી જે વાંચેલું છે આગલા દિવસે એ રિવાઇઝ કરીશ, અને પછી જ નવું લઈશ. બરાબર. ઓકે વિશાલભાઈ. ઓકે વિશાલભાઈ, થેન્ક યુ સો મચ યાર, સમય આપવા માટે. અને આટલા લેટ નાઇટ તમે મારી શું કહેવાય ઇન્સ્પેક્શન કરીને પછી સમય આપ્યો. બહુ સારું, લોકોને કામમાં લાગશે. લોકો તમારા વિડીયોને ઇન્સ્પાયર થશે કે કેટલી કેટલી એક્ઝામ તમારી સફર બહુ લાંબી છે. સીડબી, સોરી, આ સીડબી પછી આપણે નાબાર્ડ છે, હવે આરબીઆઈ, હવે આઈએફએસસી, પછી જીપીએસસી. તો ઘણી સારી, મતલબ સારું રહ્યું, મજા આવી. મને પણ મજા આવી. ધન્યવાદ. ઓકે વિશાલ. ઓકે, થેન્ક યુ વિશાલભાઈ. થેન્ક યુ.